Hello everyone, this is Pradeep Sojitra and today we are going to see our next topic, reported speech part 3. In part 1 we discussed about what is reported speech, direct or indirect speech, and in part 2 we discussed about what changes can be done in the indirect speech while we are transferring it from direct speech. So now in part 3 we are going to see what kind of sentences we can see in the indirect speech. Before it we revision part 1 નો revision જોઈએ. તો પાર્ટ 1 ના રિવિઝન ની અંદર એટલે કે પાર્ટ 1 ની અંદર આપણે જે જોયું છે કે વોટ ઇઝ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, કે શું છે એની અંદર ડાયરેક્ટ સ્પીચ આવે છે. તો ડાયરેક્ટ સ્પીચ ની અંદર તમને જે અહીંયા રિપોર્ટર છે, બોલનાર, રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર, સંયોજક, પછી ડબલ કોટની અંદર જે સેન્ટેન્સ દેખાય છે રિપોર્ટેડ સ્પીચ, બોલાયેલ વાક્ય, કાળમાં ફેરફાર, સમયસૂચક શબ્દોમાં ફેરફાર, સર્વનામમાં ફેરફાર. તો ઇનડાયરેક્ટમાં જ્યારે રૂપાંતર કરીએ છીએ ત્યારે 3 રૂપાંતર થાય: રિપોર્ટિંગ વર્બ, કન્જક્શન અને બોલાયેલ વાક્યની અંદર. તો રિપોર્ટિંગ વર્બ જેમ અહીંયા ટોલ્ડ થઈ ગયું, પછી કન્જક્શન ની અંદર ધેટ થયું, અને રિપોર્ટેડ સ્પીચ ની અંદર 3 ફેરફાર થયા છે એ છે, જેમ કે અહીંયા આઈ નું થઈ ગયું છે હી, વિલ નું થઈ ગયું છે વુડ, યુ નું થઈ ગયું છે હિમ, ટુડે નું થઈ ગયું છે ધેટ ડે. તો પાર્ટ 2 ની અંદર એ જ આપણે રિવિઝન કર્યું કે કાળમાં ફેરફાર કયા કયા કરવાના છે, સમયસૂચક શબ્દોમાં ફેરફાર કયા કયા કરવાના છે, સર્વનામમાં ફેરફાર કયા કયા કરવાના છે. તો પાર્ટ 3 ની અંદર કે જે આજનો આપણો પાર્ટ છે તેની અંદર ચેન્જીસ ઇન રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ મીન્સ સેડ ટુ, અને સેકન્ડ જે છે કન્જક્શન કે સંયોજક, તેમાં જે ફેરફાર કરવાનો છે એના વિશે જોવાનું છે. તો પાર્ટ 3 શરૂ કરીએ પહેલા પાર્ટ 1 અને પાર્ટ 2 કમ્પ્લીટ હોવા, આપણને આવડવા, આપણને યાદ હોવા જો કમ્પલસરી છે, અધરવાઇઝ ઇટ્સ ઇમ્પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ પાર્ટ 3. તો નેક્સ્ટ હવે સ્ટાર્ટ કરીએ છીએ પાર્ટ 3. બિફોર ઇટ યુ કેન રિવાઇઝ પાર્ટ 1 and part 2 so that you can understand it very clearly. So now we are going to start part 3. So here in part 3 we are going to see changes in reporting verb. Reporting verb એટલે કે સેટ ટુ માં ફેરફાર જોવાના છીએ, and then we will see changes in conjunctions. conjunction એટલે કે સંયોજકની અંદર જે ફેરફારો થતા હોય છે. તો then let's start. So now we have different types of sentence, કે આપણી પાસે અલગ અલગ પ્રકારના વાક્ય હોય છે, જેમાં assertive sentence છે, introductory sentence છે, exclamatory sentence છે, imperative sentence છે. આ 4 sentences are main sentences છે, જે પ્રકાર છે એના વિશે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર જોવાના છીએ. તો અલગ અલગ ટાઈપના જે સેન્ટેન્સ છે વાઇઝ ફર્સ્ટ આપણો આવે છે અસર્ટિવ સેન્ટેન્સ, એટલે કે વિધાન વાક્ય, જે નોર્મલ સાદું વાક્ય આપણે કહીએ છીએ, જે આપણે પાર્ટ 1 ની અંદર જે એક્ઝામ્પલમાં જોવા મળેલું છે તે. તો એનો રૂલ શું કહે છે રિપોર્ટિંગ વર્બમાં? તો સૌથી પહેલા તો કે જે રિપોર્ટિંગ વર્બ છે સેડ ટુ છે, એનું થશે ટોલ્ડ. યાદ રાખવાનું છે, સેડ ટુ જોવા મળશે એટલે એનું થઈ જશે ટોલ્ડ. જો એક જ વ્યક્તિ વાત કરતી હોય તો સેડ આપેલું હોય છે, તો તેનું ટોલ્ડ નહીં થશે, સેડ નું સેડ જ રહેશે. અને નોર્મલી આવું બનશે નહીં ક્યારે આપણે સેડ નું સેડ રાખવાનું, પણ આ તો યાદ રાખવું, જ્યારે એક જ વ્યક્તિ વાત કરતી હોય ત્યારે સેડ આપેલું હશે અને સેડ નું સેડ જ જોવા મળશે. અને જો બે વ્યક્તિ હશે, જેમ કે આપણે પાર્ટ 1 ની અંદર જોયું છે એક્ઝામ્પલ ની અંદર, એમાં બે વ્યક્તિ છે, બે વ્યક્તિ વચ્ચે સેડ ટુ લખેલું છે, તો સેડ ટુ છે, ધેટ મીન્સ એનું થશે ટોલ્ડ. નેક્સ્ટ આપણે જે કન્જક્શનમાં ચેન્જીસ કરવાના છે, કન્જક્શન થશે ધેટ. ક્યારે? વિધાન વાક્ય એટલે કે અસર્ટિવ સેન્ટેન્સ હોય ત્યારે. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. અસર્ટિવ સેન્ટેન્સ ની અંદર રિપોર્ટિંગ વર્બ ની અંદર સેડ ટુ એટલે કે જે રિપોર્ટિંગ વર્બ યાદ ન રાખો તો ચાલે, કે સેડ ટુ નું ટોલ્ડ થશે. અને જે કન્જક્શન મૂકવાનું છે, ક્યાં કન્જક્શન મૂકવાનું છે આપણે પાર્ટ 1 ની અંદર જોઈ ગયા છે, તો કન્જક્શન આવશે ધેટ. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? એન્ડ નેક્સ્ટ તો એક્ઝામ્પલ જોઈએ, જેમ કે અહીંયા રામ સેડ ટુ શ્યામ આઈ વિલ પ્લે વિથ યુ ટુડે. આ સેમ સેન્ટેન્સ આપણે જોયેલું છે પાર્ટ 1 ની અંદર, એટલા માટે સેમ સેન્ટેન્સ ફરીથી અહીંયા લીધું છે, જેથી આપણે વધારે ક્લિયરલી ખ્યાલ આવે. તો અહીંયા જુઓ,
રિપોર્ટિંગ વર્બ મીન્સ સેડ ટુ નું શું કરવાનું કીધું છે? ટોલ્ડ. કેમ? કારણ કે એનું જે વાક્ય છે આઈ વિલ પ્લે વિથ યુ ટુડે, આ વાક્ય એ વિધાન વાક્ય છે. એ વિધાન વાક્ય છે તો એનો મતલબ એવો કે હવે ધ્યાન રાખવાનું કે હવે આપણે શું કરવાનું છે, તો કે અહીંયા આપણે હવે આજે જોવાનું કે કર્તા આપેલો છે, ક્રિયાપદ આપેલું છે અને પછી અન્ય શબ્દો આપેલા છે, તો વિધાન વાક્ય છે. તો વિધાન વાક્ય છે તો આ જે સેડ ટુ તમને દેખાય છે, સેડ ટુ નું શું થઈ જશે? ટોલ્ડ થઈ જશે. પછી સંયોજક એટલે કે કંજક્શન અહીંયા આવે છે. તો વિધાન વાક્યમાં કંજક્શન શું મૂકવાનું છે? આપણે ધેટ મૂકવાનું છે. ઓકે, આ થયું આપણે પાર્ટ 3 ની વાત, કે આપણે જે અત્યારે શીખીએ છીએ કે વિધાન વાક્ય હોય તો સેડ ટુ નું ટોલ્ડ કરવાનું, અને જે કોમા અથવા ડબલ કોટ છે ધેટ મીન્સ જે વાક્ય આપણે જોડવાનું છે, જોડવા માટે જે સંયોજક એટલે કે કંજક્શન નો ઉપયોગ થાય છે, કંજક્શન આવશે ધેટ. શું કામ? કારણ કે વાક્ય કયું છે? વિધાન. ઓકે, તેને અહીંયા આઈ આપેલું છે. આઈ એટલે પ્રથમ પુરુષ. આ બાબત સમજવા માટે તમારે પાર્ટ 2 નો વિડિયો જોવો જરૂરી છે, પાર્ટ 2. આઈ એટલે પ્રથમ પુરુષ છે રામ, તો આઈ નું શું થઈ ગયું છે? રામ માટે શું વપરાય? હી, કારણ કે આપણા માટે તો ત્રીજા પુરુષ થઈ ગયો ને. પછી વિલ, તો આ બી પાર્ટ 2 માં છે, કાળમાં ફેરફારમાં, કે જ્યાં વિલ કે શેલ જોવા મળે તો એનું થઈ જશે વુડ. ખાસ ધ્યાન રાખવું, વિલ શેલ નું શું થઈ જાય? વુડ. યાદ જ રાખવાનું છે, કરવાનું જ છે આપણે. પછી પ્લે નું પ્લેજ રહ્યું છે, કારણ કે મોડલ ઓક્ઝિલરી સાથે હંમેશા મૂળ રૂપ જ આવે, તો અહીંયા પણ મોડલ ઓક્ઝિલરી છે તો સાથે મૂળ રૂપ જ આવશે. વિથ નું વિથ. યુ એ છે સર્વનામમાં ફેરફાર. પાર્ટ 2 ની અંદર સર્વનામમાં ફેરફારમાં તો યુ એક કર્તા ક્રિયાપદ કર્મ, આ કર્મ વાળો યુ છે. બરોબર છે? કયો યુ છે? કર્મ વાળો યુ. ખાસ ધ્યાન રાખજો, કર્મ વાળો યુ છે તો કર્મ વાળા યુ ની સીધી હરોળમાં નીચે જશું એટલે યુ એટલે સાંભળનાર થાય, તો સાંભળનાર અહીંયા કોણ છે? શ્યામ. એના માટે શું આવ્યું? હિમ. ખાસ ધ્યાન રાખવું, અહીંયા કોઈ છોકરીનું નામ હોત તો શું આવત? અહીંયા હર. કોઈ પ્રાણીનું નામ હોત તો શું આવત? અહીંયા ઈટ આવત. એવી જ રીતે અહીંયા આઈ એટલે પ્રથમ પુરુષ એટલે સાંભળનાર, સોરી બોલનાર. બોલનાર કોણ છે? રામ. તો રામ અહીંયા છોકરીનું નામ હોત તો અહીંયા શું આવત? શી આવત. કોઈ પ્રાણી કે વસ્તુ હોત તો શું આવત? ઈટ આવત. ખ્યાલ આવ્યો બધાને? યાદ રાખજો, પાર્ટ 2 સર્વનામમાં ફેરફાર એ ખાસ સમજવું જરૂરી છે. ઈચ એન્ડ એવરી સેન્ટેન્સ ની અંદર આપણે એનો ઉપયોગ કરવાનો થવાનો છે. વિધાઉટ ઇટ વી કાન્ટ ટ્રાન્સલેટ ડાયરેક્ટ સ્પીચ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. એના વગર આપણે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ માં રૂપાંતર કરી શકવાના નથી. સો પાર્ટ 2 ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પાર્ટ 2 ખૂબ મહત્વનો છે. જો એ નહીં થશે તો એક બી સેન્ટેન્સ નહીં થશે, કારણ કે આજે ડબલ કોટ ની અંદર સેન્ટેન્સ થવાના છે, પાર્ટ 2 બેઝ ઉપર જ થવાના છે. એવી રીતે પાર્ટ 2 ની અંદર આપણે સમય સૂચક શબ્દોમાં ફેરફાર આવ્યા, તો કે ટુડે. ટુડે નું શું થયું કરવાનું છે? ધેટ ડે. યાદ જ રાખવાનું છે. ટુડે નું ધેટ ડે થાય એવું યાદ જ રાખવાનું છે. આપણે પાર્ટ 2 માં જોઈ ગયા છીએ. ક્લિયર છે બધાને? હવે ફરીવાર એકવાર રિવાઇઝ કરીને જોઈ લેવું, જેથી કરીને ખ્યાલ આવે કે ક્યાં કયા ચેન્જીસ કરવાના છે. અને પાર્ટ 2 આવડવું એ કમ્પલસરી છે. જો પાર્ટ 2 ની ખબર પડતી હોય તો એક પણ પ્રકારના સેન્ટેન્સમાં ખ્યાલ આવશે નહીં, એટલે બાબતનું ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા જે આપણે એક્ઝામ્પલ જોયું એ શું જોયું? વિધાન વાક્ય. વિધાન વાક્ય એટલે કર્તા ક્રિયાપદ કર્મ. કર્તા ક્રિયાપદ કર્મ હોય એટલે શું થાય? તો કે આઈ એટલે કર્તા ક્રિયાપદ કર્મ હોય તો સેટ ટુ નું ટોલ્ડ કરવાનું છે, અને સંયોજક શું મૂકવાનું છે? ધેટ. અને ડબલ કોટ ની અંદર જે સેન્ટેન્સ છે એને તમારે પાર્ટ 1 અને પાર્ટ 2 વાઇઝ તમારે એને રિવાઇન્ડ કરવાનું છે. Okay, then here we are finishing our part 3, and after that we will see some other sentence in part 4 and 5. Thank you.